હેલો મિત્ર, નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે અમારો ઓર્ડર છે, મેઇન શેફનો ઓર્ડર છે. જણા છે 30 જણાનો ઓર્ડર છે. તો આજે જમણવારમાં એવું છે કે ફુલકા રોટલી, બાજરીના રોટલા, આખી ડુંગળીનું શાક, પછી વડા, ભરેલા મરચાં ને પૂરી છે, પૂરી બટાટા ને આમ મજા આવે એવું છે. તમે અમારી હોટલની એકવાર મુલાકાત લ્યો, તમને મજા આવશે જમવાની. તો ચાલો, તો હું તમને બાજરીના રોટલા બતાવું. તો મિત્રો, જો આ રોટલા બને છે, જો કેવા મસ્ત રોટલા, જો હાથના ટીપેલા હો. હા હા હા, મજા. આપણે આ કઢી છે, કઢી. હા, કઢી. પછી આ ચટણી છે, કેની છે એ ના ખબર છે. આ ચટણી મસ્ત. આ આખી ડુંગળીનું શાક, છે મિત્રો. પછી એમ જો મજા હો. જો આમ જો ડુંગળી દેખાડું તમને, જો એના ડુંગળી ને આ પુલાવ મસ્ત હો. હા, હરખે બતાવું પુલાવ. જોવો છે ને પુલાવ, એમ છે પુલાવ. મસ્ત ઉતરું, મસ્ત બનાવ્યો ભાઈ. મજા જ આવે. વિડીયોમાં મજા આવી જાય. વડા આપણે બનાવીને કઈક વડા છે. ઓ વડા જો, આ બટેટા બાફી નાખે, અંદર મસાલો નાખી, સૂંદો કરીને આવા ગોળ કરી નાખવાના, એટલે છે ને વડા બની જાય. મજા આવે તમને. હજી તો આમ ડીશ તૈયાર થાય ને, એ ડીશ તૈયાર થાય ને હું તમને વિડીયો બતાવી, આમ મજા આવી જાય. તમને મોઢામાં પાણી આવી જાય તો જ બકે. અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ફોલો કરવાનું ખાસ ભૂલતા નહીં. ને ચાલુ વરસાદ છે, આજે વરસાદ તમે પડેલો જ છે. જો આ પાણી થઈ ગયું છે આપણે. તો આમાં તમને દેખાતું જ હશે વરસાદ ચાલુ છે એમ. જોવો, હા, મજા હો. બોલો, એ વરસાદની મોજ હોય ને, એ મજા. હા, રોટલો બનતા હોય એમાં આ છાશ હોય, ગરમા ગરમ રોટલો, આખી ડુંગળીનું શાક, કાંઈ ઘટે નહીં હો. જો વિડીયો તમને સારો લાગે તો અમારા વિડીયોમાં કોમેન્ટ કરજો, શેર કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. જોવા કેવો મસ્ત રોટલો. હા, કેવો મસ્ત ગોળીઓ કરશે. આગળ હાથથી રોટલો ટીપશે હો. વિડીયોમાં બન્યા રહેજો. જો હા, જો આગળ રોટલો ટીપાશે હો. રોટલો ફેરવો પડે ને, બળી જાય, બળી જાય. તો મિત્રો, આપણે છે ને હોટલના જ વિડીયો આવશે. ભાઈ તમે અમને કોમેન્ટમાં કહેજો તમને કેવો વિડીયો ગમે. હા, જો હવે હાથથી આગળ ટીપાશે હો રોટલા. હા, ફૂલે જો રોટલો પાપડી વાળો બને તો જ બને. ખપલી જો આવી રીતે રોટલો ટીપાય હો ભાઈ. મિત્રો, રોટલા જોયું મિત્ર. અમારે છે ને આવી રીતે રોટલા બને. બહુ મસ્ત મજાનો રોટલો ટીપાઈ ગયો. આજે તો લાંબો કરે, તૂટી ન જાય. લે આમ પટલો એવો ને મસ્ત મજા જ આવી જાય રોટલામાં. જો એ તો હવે તાવડીમાં નાખવાની ત્યારે એ નાખી દીધો ભાઈ. હા, ફુલકા રોટલી તો તમે જોયેલી છે મિત્રો. તો હું તમને બતાવું છું આજે, બરાબર છે. હા, ફુલકા રોટલી આપણે બનાવી દીધી, આપણે જ હેઠી. મસ્ત ફુલકા રોટલી હો. હા, ફૂલે તો જ બકે, નકર બારીની બહાર. વાહ, રોટલી ફૂલે તો જ બકે, નકર બારીની બહાર. મજા હો ભાઈ. જો આ કેરીનો રસ, બાજરીનો રોટલો, રોટલી,
આખી ડુંગળીનું શાક, વડા, મજા આવે વડા, મજા મજા. પુલાવ, કઢી, કઢી હો ભાઈ. હા, પાપડ, સમોસા, ભૂંગળા, ચટણી, હાય ચટણી, સલાડ, લીંબુ, આસાર. અમારા આ શેઠનો ઓર્ડર છે, આ શેઠનો આજે અમારે. જય દ્વારકાધીશ મારા વાલા. આજ સુરતની અંદર વરસાદ પહેલો આવ્યો છે ને પહેલા વરસાદમાં સુરતી લાલા જો ભજીયા ન બનાવે અને ન ખાય એવું તો હાલે જ નહીં. જય સુરતી લાલા. હાલો અને ભજીયા ખાવાના છે ને બનાવવાના છે. જુઓ તમે અને હાલો જો આમ જો આ બધું કામ ચાલુ છે. હવે જો ભજીયા પાડતા બતાવું તમને. આ અમારા ભજીયાના મેન કારીગર છે. આ હરીભાઈ આમ જો કાંદા ભજી બને છે અને આ દેખાડો ભાઈ ભજીયા કેવા કાંદા ભજી છે સુરતી લાલા. અને ભજીયા ન ખાય એવું તો બને જ નહીં. ચટણી ની આયરન સાય સાથે હોય. બાકી જો આ હરીભાઈ એટલે હરીભાઈ નું મોઢું જોવો તમે. ભજીયાના કલાકાર છે હરીભાઈ. હાલો આપણે સાચા ગાર્ડન બતાવું તમને. સાચા ગાર્ડનના ટેબલ ખુરશી. આજે એવો વરસાદ હતો એ વાત જ પૂછવામાં. જો આ છે અમારું સાચા ગાર્ડન રેસ્ટોરન્ટ. આ છે એના બેન્ક્વેટ હોલ અને આપણા પતરાના ડોમ છે. હવે ગેટ જો આ છે આપણું સાચા ગાર્ડન રેસ્ટોરન્ટ. અંદર બધા છોકરાઓ કામ કરે છે ને આપણે એક જ વસ્તુ ભજીયા એક વખત બધાને ખવડાવો. ભજીયા ખાઓ એટલે મજા જ આવે. ચોમાસાના ભજીયા તમે એક વખત સાઠિયા ગાર્ડનના અવશ્ય ખાઓ. 400 રૂપિયા કિલો. જો હું તમને આજના વાદળા કેવા છવાયા છે. આમ એકદમ જોરદાર વરસાદનું મંડાણ હતું અને માંડ હજી વરસાદ રૂક્યો છે. વરસાદ એવો હતો કે પૂઠા ફાડી નાખે એવો. પૂઠા ફાડે એટલે આમ તમે નહેર તો જો આમ રોડની આગળ પાણીના વેલા હાલતા થઈ જાય. ઉપર તમે આસમાન જુઓ હજી એવું લાગે કે મેઘો મંડાવવાનો છે. ભાઈ આવો વરસાદ હવે આપણે 4 મહિના વરસાદની મોજ લેવાની છે. 4 મહિના ધબાકા બોલાવવાના છે મારા વાલા.